હાલો હાલો જગદીશભાઈ, હા તમે બોલો આપણે મને કીધું તો હાંજે ફોન કરી છે. હા બોલો બોલો હવે એ આપણે અરે અંધશ્રદ્ધા બાબત દગો થયો છે. એટલે તમે કોણ બોલો છો? સંજયભાઈ મિસ્ત્રી લુહાર બોલું છું. સંજયભાઈ મિસ્ત્રી લોહાર. હા, ક્યાંથી બોલો? ભાવનગર થી. ભાવનગર થી. ભાવનગર જિલ્લાનું કમળેશ ગામ. કમળેજ. હા. બરોબર બરોબર બોલો બોલો. હવે મારા મમ્મી ઓફ થઈ ગયા ને, હા એને 50 વર્ષ થયા. હા. એ વખતે વર્ષ દિવસ નો હોય. તમારી કેટલી ઉંમર થઈ? મારી 50 વર્ષ. બરોબર. હા એટલે 49 વર્ષ જેવું છું મારા મમ્મીને. હા હા એ વખતે હું વર્ષ દિવસ નો હોય. હા હા હવે એ મારા કાકાના છોકરો એના નામનો ધૂણે છે. હા. અને ધણીને એમ છે કે હું મારો છોકરો મોક્ષમાં આપવામાં ન જોવે, મારી છોડીઓ ન જોવે, મારા ભાઈઓ ન જોવે, મારી બહેનો એક ન જોવે. આવી રીતે બધું બધું. એટલે કોણ કરે? એ મારા કાકાનો છોકરો. એટલે હું નો જોઈ? એટલે એમ કે મારા એક સંતાનો ન આવવા જોઈએ એમ, મોક્ષ આપવા માટે. કોના મોક્ષમાં નો આવે એમ? આ મારા મમ્મીને જે બે હાર્યા ને હા. એને મોક્ષ આપવાનો છે. એટલે અમે કોઈ નહીં, એમ ઈ એકલા કરે. ભાઈ એના તો 50 વર્ષ થઈ ગયા ને, હવે તો ઈ તમારા મમ્મી પાછા થયા એના. એ હવે ધૂણે છે એનું. કોણ ધૂણે છે? મારા કાકાનો છોકરો. હું ધૂણે છે? એમ કે હું કાંતાબેન છું એમ. એમ નહીં તો એની ઉંમર કેટલી થઈ? એની 32 વર્ષ. તો હું તમને એમ કહું છું કે તમે તો હાલો જોયા છે ને, તમને જેવું તેવું કદાચ યાદ હશે નહીં હવે તો. હા હા. તો એને કેમ તમને વાત કહું કે ઈ ધૂણે છે, તો એને હું યાદ છે કેવો મોટું હતું? એનો જન્મ ય નતો એ વખતે. હા હું એમ કહું એનો જન્મ ય ન હોય. હા. હા હા તો શું થયું પછી? એટલે આ વસ્તુમાં આપણે એને માન્યું નહીં ને. હા હા કીધું ભાઈ આમાં આ વસ્તુ કોઈ આવી વસ્તુ માનતો નથી. તમારે બરોબર. જે કરવું હોય કરો. હા એટલે હા મને કુટુંબમાંથી આઉટ કરી નાખ્યો. એટલે તમને આમ બોલાવતા નથી એવું એમ? નહીં, આખા કુટુંબે નક્કી કરીને એવું કર્યું કે હા આવડાને હવે આપણે નહીં બોલાવવાનું. હા હા પણ હું તમને શું કહું છું, હા ઈ લોકો જે કરતા હોય બરોબર, હા. તો તમે કઈ હા ના કરો છો કે ઈ તમને બોલાવતા નથી, બોલાવે છે, તમે કઈ ઓલું અડસડું કઈ કામમાં કરો છો એવું કઈ થાય છે? નહીં એવું કાંઈ નહીં. એમાં શું મારા છોકરાનો જન્મદિવસ હતો. હા હા મારા ઘરે મેં બધાને જમવા બોલાવ્યા હતા. હા એને આ ભાઈ પાસે જમવા મળ્યા. હા હા એટલે મેં કીધું ભાઈ આ વસ્તુ રહેવા જો, નીચેની મજૂરી ન આપી કાંઈ. હા હા એ વસ્તુ હાચી ન પડી એટલે આપણે ન માન્યું. બરોબર. એટલે આ ભાઈ બધા ઉભા થઈને ઈ કે આ ભાઈ નથી માનતો, આપણને ખોટા માને. મેં ખોટા એક વખત ને 7 વખત. હા હા હું આજે નહીં માનું, કાલે નહીં માનું. બરોબર બરોબર. લ્યો. એટલે મને કુટુંબ જ કાઢી. હા હા અને કારણ કે એ બધાનું ટોળું મોટું છે. બરોબર. એમ નહીં, તમારા છોકરા કેટલા? મારે એક છોકરો એક છોકરી. કેટલા વર્ષના? મારે 6 વર્ષની છોકરી છે, 3 વર્ષનો છોકરો છે. તો તમારે કેટલા વર્ષે લગ્ન થયા? મારા હમણાં 8 વર્ષ જ્યાં લગ્ન છે ને. એટલે આપણે કેટલા છોકરો કેટલા વર્ષનો છે? છોકરો 3 વર્ષનો, છોકરી 6 વર્ષની. હા તો તમારે છોકરી ક્યારે 40-45 વર્ષ પછી લગ્ન થયા? મારા ત્યાં 38 વર્ષે લગ્ન. હા હા એટલે આપણે આપણી રીતે બધું આપણું ઘર બાંધીને બેસી ગયા મતલબમાં. બરોબર બરોબર. તો હવે ઈ લોકો તમને બોલાવતા નથી બરોબર? બોલાવતા નથી. હા. બરોબર. પછી એ લોકો તમારા મમ્મી ને ઈ બેહાડવાની વાત કરતા હતા, એ બેહાડ્યા કે નો બેહાડ્યા, શું થયું? મારા મમ્મીને બિહારેલા જ હતા. હા એને મોક્ષ યાદ કહેવાય ને. હા મને ન બોલાવ્યો, મારી બહેનોને ન બોલાવી, મારા મોહનને ન તો બોલાવ્યું. એમાં તમને વાંધો છે? મને વાંધો જ હોય ને જિગ્નેશભાઈ. એટલે શું વાંધો છે? હવે જો અમને બોલાવે તો અમે બધી સાબિતી માંગવી. બરોબર. બરોબર. આ વસ્તુ એ ખોટી ધૂણતો હતો. હા હા બરોબર. મારા માયચુક મારા મામા આવે તો સાબિતી માંગે ને બધી. હા હા એમ અમને કોઈ ન બોલાવે. તમે પ્રમાણ માંગ્યું તો એ માયલું કઈ નીકળ્યું નહીં એમાં એમ? કાંઈ માયલું નીકળ્યું નહીં. અને એમ નહીં એટલે એ તમારા જે મમ્મી પાછા થયા હતા 40-50 વર્ષ પહેલા, હા. હવે ઈ કઈ રીતે પાછા થયા? કોઈ બીમાર હતા, કોઈ અકસ્માત થયું હતું કે કોઈનું કઈ ઓલું કઈ રીતનું એમ ના ના એમાં મૃત્યુ પામ્યા હતા? મને બધા વડીલો વાત કરે ને. હા હવે એમ કહેતા કે તારા મમ્મીના પેટમાં બાળક હતું. હા એટલે જમીન ઉભો થયા એટલે હા એને ઉલટી થઈને ખલાસ થઈ ગયા પડ્યા.
બરોબર બરોબર. બાકી કોઈ વસ્તુ નહીં. અને કુદરતી આફત આવી. હા હા. મેં મારા મામાને પૂછ્યું તો મારા મામા એમ કીધું કે તારી બારે કોઈ માણા નહોતું. એટલે ગમે એ થઈ જાય ને હાથ કે પગ કાપી નાખે ને તો તારીમાં ઉકારો ન કરે ને એવી બાઈ હતી ઈ. હા હા હા. એટલે ગામના બધા એમ કે તારા મમ્મી રેખું કોઈ માણા નહોતું એમ. બરોબર. લ્યો. પણ હવે તો મારી વાત સાંભળો, હવે આ વિયા ગયા એના 50 વર્ષ થયા, બરોબર. હા, અને હવે તમને વાત કહું કે એનું મોઢું હવે તો યાદ નહીં હોય જે જીવતા છે નહીં. કોઈ વસ્તુ યાદ નહીં અમને તો તો. પછી હવે તો પછી માનો કે પાછળ તમે જે કઈ બેહાડો કે પછી ગમે એ ઓલું કરો તો એ તો બધું તો પાછળથી જ બધું નકામું જ છે, સમજી લો. જો જિગ્નેશભાઈ મરેલા માણા પાછા આવતા નથી સાંભળો. ના એ નો આવે. બરોબર છે. હે. આ લોકો એક ધતિંગ એનો દોરો લાંબો કરવા હાટું છે ને મારો દોરો કાપી નાખ્યો. હા હા. તો પણ એમ હું તમને એમ કહું, તમે કોઈ અંધશ્રદ્ધામાં ને એમાં કઈ માનતા નથી, બરોબર. કોઈ વસ્તુમાં નહીં. તો ભલે ને એ લોકો જે કરતા હોય એ તમે એને કરવા દો, તમને શું વાંધો છે? પણ મેં એને કરવા દીધું એની રીતે એ દરિયામાં નાખી આવ્યા. તો મને કુટુંબમાંથી આઉટ કરવાનો મતલબ હું એનો એમ. એટલે દરિયામાં શું નાખી આવ્યા? મારી પાસે નાળિયેર હતા ઈ બે હતા ઈ. તમારા બાને બે હાડ્યા હતા, એ નાળિયેર નાખી આવ્યા એમ? હા, એ ભલે નાખ્યો, આપણને એનો વિરોધ નથી. એટલે ઈ ક્યાં હતા નાળિયેર? ઈ એમ મારા મોટા ભાઈ છે ને એના ઘરે. હે? મારા મોટા ભાઈ રહે ને એના ઘરે. હા હા. અને એ અમારા મોટા ભાઈ ગેરહાજર છે. બરોબર. નથી એમ? તમે અત્યારે એક જ છો? અત્યારે હું એક જ છું. બે મારા ભાઈ હતા? હા, મારા મોટા ભાઈ જીવતા ને હા જિગ્નેશભાઈ, હા હા. એટલે આ લોકોના કોઈને ત્યાં એના ઘરમાં એન્ટ્રી નહોતી. હા હા. એ કરવા જ ન દેતા કોઈને. હમ હમ. એમ જ કહેતા કે લુચ્ચા લપંગર મારા ઘરે આવવાનું જ નહીં. હા હા. જો. બરોબર. પછી મારા ભાઈ ઓફ થઈ ગયા, એનું જિગ્નેશભાઈ 12મું મેં કર્યું. બરોબર. વર્ષી મેં વાળી દીધી. હા, એમને શું થયું હતું? એમને અટક આવી દીધું. બરોબર. પછી મારા ભાઈનો છોકરો છે એક, હા. એમનું ત્રણ વખત વ્યવહાર તૂટી ગયું. બરોબર. વ્યવહાર કરી આવે આવડે અને તોડવાનું થાય ત્યારે આવે મારા ઘરે. હા હા. પછી એટલે એ તો કઈ ખામી ની હિસાબે આ વ્યવહાર તૂટતો હોય, બાકી બીજું કઈ નડતો રૂપ એવું કઈ હોય નહીં કઈ. આ છોકરો છે એ છોકરી માં વેમ ખાય વ્યવહાર હા કરે હા હા હા. એમાં વ્યવહાર તૂટી જાય. તો હવે તમે શું કહેવા માંગો છો? એટલે સાંભળો, પછી મારા ભાઈ ના છોકરાને આ લોકો બધા ચડાવ્યો તો મારા ભાઈ છોકરાએ મારે વ્યવહાર કાઢી નાખ્યો. હા હા. એનો વ્યવહાર થયો તો ન બોલાવ્યો. મારા ભાઈને હરાજમાં ભેળવ્યા તો મને ન બોલાવ્યો. હા હા. એટલે આવડાને કહેવાથી બધાને કહેવાથી. બરોબર. હવે એમાં શું છે કે અમારા ભાઈને બે છોકરી જુવાન છે. હમ. એટલે અત્યારે જ અમારા શું છે આમાં એની છોકરી હોય તો સંબંધ થાય છે. બરોબર. આ લોકો એમ છે કે આ એક જ છોકરીનું હામાય અમારા છોકરાને લગ્ન થઈ જાય. હમ. આ લોકો લાલે છે જોડે. એટલે હવે આ તમને વાત કહું કે તમારું કુટુંબ કેવડું છે? અમારું કુટુંબ છે 35 માણસનું. બરોબર. એટલે બધા આ લોકો તમારા મમ્મીને બિહાડવાના હતા, એ હા બધા એમાં માને છે કે તમે એક જ બહાર છો? હું એક જ બહાર, બાકી એ એવડું બધાનું એક ટોળું. એ બધા એમાં માને છે એમ? હા. તો હવે તમારે શું કહેવા માંગો છો તમે? એટલે હવે આમાં હું એમ કહેવા માંગુ છું હા કે વિડીયો વાયરસ કરજો હા હા. કે પંકજભાઈએ કાંતાબેન નું ખોટું ધૂણીને કુટુંબ બરબાદ કર્યું એમ. બરોબર. બરોબર છે. હા અને હા તે છતાં આપણે એવું લાગે હા તો આપણે આને પોલીસ કેસ કરવાનું થાય તો આપણે તૈયાર છીએ. હા. બાબા સાહેબના સંવિધાન પ્રમાણે કુટુંબમાંથી કોઈને આઉટ કરવા હા એનો કોઈનો અધિકાર નથી સાંભળો. હા. બરોબર. બરોબર છે. અને આની અંદર જિગ્નેશભાઈને 7 વર્ષની સજા થાય. એમ નહીં, એટલે તમારે કોઈ કઈ વ્યસન બેસન કે એવું કઈ છે નહીં ને કઈ? કોઈ વસ્તુ કઈ નહીં. હું રામાપીર બાપાનો ભગત છું. બરોબર. તમે કઈ બોલ કરતા હોય? કોઈ વસ્તુ કઈ નહીં. મારો મગજ એવો છે હા કે આવડા લોકો આવું કઈક કરે એટલે હું મારું બધાય. હા હા. સમજણ પડી ગઈ? હા. કે આવડા કઈ નાટક કરે એટલે આપણે તરત ધબધબાટી બોલે. બરોબર. વ્યસનમાં એક મારે બીજું કઈ નહીં. હમ. કારણ કે આપણે ખોટું હાલવા નથી દેતા. ખોટું કરે એટલે હું માર્યા વગર રહું નહીં જિગ્નેશભાઈ. ના ના, મારવાના ન હોય, અને તમારે સમજાવવાનું હોય કે ભાઈ હવે જે આ વ્યક્તિ જે આ ધરતી ઉપર નથી રહ્યું, હા બરોબર, અને એ વીવી ગયું છે, તો પછી હા હવે એની પાછળ તમને વાત કહું કે ઓલું બેહાડવાનું, પછી હમ નાળિયેર ઓલું દરિયામાં નાખવા જવાનું, કે પછી એને બધું જાગૃત કરવાનું, તો એ હા કોઈ હવે પાછું આવતું નથી. એ તો બરોબર છે. એટલે પાછું જે વિયા ગયા છે એની હા પાછળ તમે ભલે તમ તારે કોઈ ગાયું ને લીલું નાખો, કોઈ બાળકો જમાડો,
એવું કરો તો કઈ વાંધો નથી, બાકી તમે આવું બધું જાગૃત કરાવવાનું ને એવું કરો તો ઈ કઈ જાગૃત થાય નહીં. અને હું તમને એક બીજી વાત કરું વી ગયા. કે આ પંકજભાઈ છે, આ જે અમારા કુટુંબના 4-5 ભાઈઓ છે ને, હા મારી પરિસ્થિતિ જરાક વેક છે જિગ્નેશભાઈ. હા હા એટલે એને ન પૂછો ને એટલે આવડામાં આવડે એમ કે ગામ નહીં બોલાવવાનો. હવે મેન વસ્તુ આ આવી, હા શું કરવાનું? એને કોઈ વસ્તુમાં પૂછો તો કઈ વાંધો નહીં. હા સમજણ પડી? હમ કોઈ આપણા ઘરે વ્યવહારિક કામ હોય છે એમ કે અમને પૂછવાનું, તો ભાઈ અમારે ઓલા તને પૂછવું હોય, આમાં અમારા ઘરના અમે ધણી. હા ઈ તો બરોબર છે, તમારા ઘરનું જે કઈ ઝીણા મોટું હોય હા ઈ તો તમે કોઈને ન પૂછો, પણ એવું અમુક તમારે કોઈ વ્યવહારિક રીતે કોઈ હગાવાલાનું કોઈ એવો પ્રસંગ હોય તો તમારા ભાઈઓમાં તમારે પૂછવાની ફરજ છે. ના, એ આપણે પૂછવી છે, હા એ એમ. ભાગમાં એ આપણે આપવી છે, બરોબર છે. ભાગમાં એ આપણે આપવી છે. હા એટલી છતાં બીજા હગાવાલાને મારા ભાઈનો છોકરો પાણી છે, તો એનો વ્યવહાર કર્યું છે બગદાણા પાસે ધરોઈ ગામ. હા એ ભાઈનો છોકરો હગાવાલા જે મળે ને એને એમ કે અહીંયા કુટુંબમાંથી કાઢી નાખ્યા છે, તમે એને ન બોલાવતા એમ. હા એટલે મને કોઈક વાત કરે કે હગામાં ભેગા થાય એટલે હું ધબધબાવું ભાઈ, હા તો ભાઈ તમારે ન બોલાવ કઈ નહીં, તમે બીજાને બોલાવ આવી વાત કરો છો, હા બરોબર છે. અને આની આપણે જિગ્નેશ કમ્પ્લેન જે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આપી દીધેલી છે. હા એમ નહીં, એટલે ઈ તમને અત્યારે કઈ હેરાન કરે છે, શું કરે છે કઈ? ભાઈ હેરાનગતિમાં તો મારી આમાં તો કોઈ આવે જ નહીં. સાંભળો, તો મને પછી હવે હું છે, હું હવે અત્યારે શું સમસ્યા હાલની? એટલે હાલની સમસ્યા કે મને કુટુંબમાંથી આઉટ કરી નાખ્યો ઈ. તો પછી તમે તમારી રીતે જીવો અને એની રીતે જીવવા દો. એમને આપણે આપણી રીતે જીવિત છીએ, તો હગાવાલામાં જઈને એમ કે બધે કે હવે તમારે આને નહીં બોલાવવાનો એમ. હા કોણ કહે છે? તમારા ભાઈ? અમારા ભાઈનો છોકરો. હા એટલે એ જ્યાં મને ખબર પડે કે આને એવી વાત કરી, કોઈ મને વિડીયો સંભળાવે એટલે હું મારું એને પછી, હા બરોબર છે. એટલે એમ નહીં, એટલે હું કામ નહીં બોલાવવાનું એમ? એટલે એમ કે અમે કુટુંબમાંથી અમારા કાકાને કાઢી નાખ્યા છે, હવે તમારે એને કઈ વ્યવહારમાં તમારે એને નહીં બોલાવવાના એમ કે. બરોબર, તમે ટૂંકમાં ઓલું અંધશ્રદ્ધામાં ને એમાં માનો તો કઈ વાંધો નથી. તો કઈ વાંધો નતો. અને તમે અંધશ્રદ્ધાનો વિરોધ કરો છો હા એટલે એ લોકોને ગમતું નથી, ટૂંકમાં એનું સમજો. કહેવાનું એવું છે ને. હા, બરોબર. અને આજે અમારા આવડા કાકાનો છોકરો ધૂણે ને, હા 1 નંબરનો હલકટ, બરોબર. 1 નંબરનો સિનારીઓ. હા લ્યો, બરોબર. પછી એમાં ક્યાં આ બધું આવી ગયું હા કે હગા ભાઈની વહુને ન મૂકે. હા લ્યો, પછી ક્યાં વાત રહી? બરોબર. અમે અમારે નજરને આંખે આ બધું જોયેલું છે. કાંઈ વાંધો નહીં, હવે એ તમારો આવડો અંધશ્રદ્ધા વિશે તમે કાંઈ માનતા નથી. હા અને તમારે જે 50 વર્ષ પહેલા તમારી ઉંમર અત્યારે 49 48 જેવી છે, બરોબર? હા એટલે 50 વર્ષ પહેલા તમારા માં પાછા થયા હા અને અત્યારે ઈ તમારા ભાઈઓના છોકરાઓને પંડમાં આવે છે કે તમારા ભાઈઓના આવે છે, કાકા બાપાના? મારા કાકાના છોકરાને. તમારા કાકાના છોકરાને એના પંડમાં આવે છે તમારા મમ્મી, હા અને બેહાડવાનું કહે છે, હમ બરોબર? પછી બેહાડવામાં ઈ તમને બોલાવે છે, એટલે તમે આવું કાંઈ માનતા નથી. બિહારે અને તો એમાં જયારે મારા મમ્મીને બિહારે ને હા, ત્યારે મને ખબર નથી કેવી રીતે બિહારે ને હું કર્યું ઈ. એટલે અત્યારે હવે ઈ તમને બોલાવે છે આમાં બેહાડવાના છે એટલે, બરોબર? નહીં, મોક્ષ આપવાનો હતો એને. મોક્ષ આપવાનો હતો એટલે તમે આમાં કાંઈ માનતા નથી એવું, નહીં, પછી બરોબર? એને ધૂણીને એમ કીધું. પ્રમાણ તમારે જોઈએ છે, બરોબર? એટલે એ કઈ પ્રમાણ મળ્યું નહીં. મળ્યું નહીં. હા, એટલે એ લોકો તમારો હવે અત્યારે બહિષ્કાર કરે છે બહિષ્કાર. ભાઈઓમાંથી, હા બરોબર ને? હા ના એ તો બરોબર છે. આમાં તો હવે માનો કે 40-50 વર્ષ થઈ ગયા, હવે બધું જૂનું થઈ ગયું, અને હવે કોઈ અત્યારે તમને વાત કહું, કોઈ મરી હા ગયેલા માણસો કોઈ પાછા આવતા નથી. હમ બાકી એ લોકો જોવડાવવા બવડાવવા બધું જાતા હોય છે, એટલે બધું આવું તમને વાત કહું કે બધું કેતા હોય છે કે આ જૂનું આમ છે ને તેમ છે ને ફલાણું છે ને એવું બધું, એવું કઈ છે? એના ઘરે દાખલા ને બધું ચાલુ જ હોય. એવું છે? એના ઘરે આપણે કોઈ દી એમાં કઈ પડતા જ નથી. હા તો ભાઈ તમારે જે કરવું એ કરો. હું આ વસ્તુ માનતો નથી, અને મારી માં તમને નડતી હોય તો મારા ઘરે મોકલી દો. હા બરોબર છે. હા, એના ઘરે શું છે? એના ઘરે હું છે, હું એનો એમ છોકરો. નહીં, મારી વાત સાંભળો, એ તમારા માં એના ઘરે પાછા થયા, તમારા ઘરે પાછા થયા? અમારા ઘરે. હા, તો પછી ક્યાં વાત જ છે, બરોબર? ન્યા પાછા થયા હોય તો કદાચ એના મગજ ની અંદર ઠું ભરાઈ જાય કે અહીંયા જો પાછા થયા ને ઓલું બિહાડવું પડશે ને ઓલું કરવું પડશે ને તેવું કરવું પડશે, એવું જ કઈ છે નહીં. જિગ્નેશભાઈ, હું 5-6 વર્ષનો હતો, મને યાદ છે હમ. કે મારી બા મરી ગયા પછી મારા બાપા ખંભે હાંડો લઈને પાણી ભરતા. હા, તમારા પપ્પા અત્યારે હયાત છે કે નથી? ત્યાં નથી, એ વયા ગયા. બરોબર, હવે તો તમારે 50 વર્ષ થયા એટલે એને હા,
મારા પપ્પા અમારે હાથે રાંધીને અમને ખવડાવતા. બરોબર. ત્યારે આવડાની કોઈ અમારા કોઈ કુટુંબની બાયું એમ ન કીધું કે હિંમતભાઈ તમે હાથે પાણી ભરો, હાથે રાંધો તો લાવો અમે તમને એક રોટલો કરી દઈએ. બરોબર. એટલે અને હિંમતભાઈ કોણ હિંમતભાઈ મારા પપ્પા. છે? અને તમારું નામ સંજયભાઈ? હા. સંજયભાઈ અટક કઈ કીધી? મકવાણા. સંજયભાઈ મકવાણા, ભાવનગર જિલ્લાનું કમલેશ ગામ. કમરેજ? કમલેશ. કમલેજ. હા. આપણે ઈ કઈ બાજુ આવે કમલેજ? હા, વર્તેજની બાજુમાં. હા હા હા, બરોબર. નારી કમલેશ કહેવાય. હા હા હા. હવે એ વખતે મારા બાપાને એક ઘડો પાણી નથી ભરી દીધો અને હવે મારી બાનું ધૂણે, તો આમાં કેમ માનવું મારે? ના કહો. ના, ઈ 100%. બરોબર છે. અને આપણે વર્તેજ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપી દીધેલી હમ. કે ભાઈ કુટુંબમાં મને આવી રીતે હેરાનગતિ કરીને આઉટ કરેલો છે. તો સાહેબે મને એવું કીધું હતું તમે એનો આગળ એક્શન લ્યો, આ બધાને 7 વર્ષની સજા થાય. લ્યો. ના ના, ઈ તો સમજી જાય તો આપણે આમાં બહુ લાંબુ ઓલું ન કરાય. ભાઈઓમાં બધે હારે મળી અને બધાને રેવાય. હા. જે તમે આખી વાત જો ખોટું ઓલું ભાઈ મેં જીગાભાઈ, હા મેં એને એક બીજી વસ્તુ સમજાવી હતી હા કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોય ને હા. તો દેશ હાલવાનો છે, ને હોય ને તોય હાલવાનો છે. હમ. તમે ન હોય તોય મારા છોકરા મોટા થવાના. હા, ઈ તો બરોબર છે. ઈ તો થવાનું જ છે. ઓલા કોઈ શું છે, બધાય અમારે તો શું હોય તમને વાત કહું હા. કે અમે તો સીવવા વાળા છીએ, કાતર મૂકવા વાળા નથી. ના, અને બરોબર. બધા ભાઈઓ બધા હારે રહેતા હોય, અમારે એવો હેતુ હોય. સમજ્યા તમે આખી વાત? પછી કોઈ હગાવાલામાં કાંઈ વ્યવહારિક કામ હોય તો આપણને જાણ ન કરે. સાંભળો, હા. કે હમણાં મારા બે હગા માસી મરી ગયા ને તો મને જાણ નથી કરી. બરોબર એ બધા એની રીતે જઈ આવ્યા. બરોબર. મને જાણ કરી હોય તો હું જાઉં ને એમ. તો કાંઈ વાંધો નહીં, તમારા આપણા ઓડિયો આપણે મૂકશું. બરોબર, તમે તમારો ઓલો ફોટો અને બધું મોકલી દીજો મને. હા, મોકલી દો હાલો. બરોબર. આપણે ભાવનગર જિલ્લાનું નારી પાસે કમલેજ. કમલેશ ગામ. અને ઓલા જે પંકજભાઈ ધૂણે એનો નંબર મોકલી દઉં? નંબર એનો કાંઈ જરૂર નથી આપણે. મારી વાત સાંભળો. હા. મનસુખભાઈ આ ઓડિયો મૂકેલો છે મારો. એવું છે? મનસુખભાઈ મૂકેલો છે. પછી આપણે પુરાવા પાકા જ કરવાના. આવડાને ધબધબાટી જ બોલાવીશ મેં. જ્યાં મને નડે ત્યાં મારવાનું ચાલુ કરી દીધું છે. ના ના, કાયદો હાથમાં ન લેવાય. મારી વાત સાંભળો, આપણી પાસે એવિડન્સ પુરાવા છે કે ભાઈ હાલ કોઈ આવું મારી માથે કરું ને હું મારું છું એને. બરોબર છે? કાંઈ વાંધો નહીં, તમારો ફોટો નહીં મોકલી દીજો. તમારો અંધશ્રદ્ધા વિશેનો આપણે છે ડિબેટ. બરોબર. હા તો હાલો જિગ્નેશભાઈ જો ફોટો મોકલ્યો છે મારો. તમારા મમ્મીનો ફોટો છે કે નથી? હા છે ને. તો એ મોકલી દેજો. હાલો 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 એ મોકલી દો હાલો. યા.